આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે। જાહેર માર્ગો પર ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ નાગરિકોના જીવ માટે ખતરારૂપ બની ગયા છે। આમોદના વાવડી ફળિયામાં રહેતા સોફિયાબેન દિવાન જાહેર માર્ગ પર આવેલા ખાડામાં પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં તેમનો પગ ફ્રેક્ચર થતા તાત્કાલિક સારવાર માટે તેમને કરજણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આમોદ નગરપાલિકાની અણઘડ વહીવટશાહી કારણે નગર અને પંથકમાં આવા અકસ્માતો સતત વધી રહ્યા છે। ગેસ એજન્સી દ્વારા જાહેર માર્ગો પર ખોદવામાં આવેલા ખાડાઓ 1 વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા છે। અનેક ફરિયાદો છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાડાઓ પૂરી દેવા માટે નગરપાલિકાને લાખો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી, છતાં જમીન પર સ્થિતિ યથાવત છે। આ રકમનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે મુદ્દે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ નગરપાલિકા પાસે ગ્રાન્ટ ઉપલબ્ધ નથી અને ખાડાઓ પર અસ્થાયી રીતે શૌચાલયના ઢાંકણા મૂકવામાં આવશે। 10 થી 12 દિવસ બાદ રૂપિયા આવ્યા પછી કામગીરી કરાશે। આ જવાબ નગરપાલિકાની નાણાકીય અસમર્થતા અને આયોજકોની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે। આમોદમાં માત્ર ખાડાઓ જ નહીં પરંતુ ખુલ્લી ગટરો, ભૂવાઓ અને જોખમી માળખાઓ પણ નાગરિકોના જીવ માટે જોખમ બની ગયા છે। હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા સમયસર પગલાં લઈ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવશે? મારી નામ સુફિયાબેન છે। અમે વાવડી ફળિયામાં રહીએ છીએ। અમે દવા લેવા જતા હતા। દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી, ખાડા ખોદેલા છે, તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો। અમે બિલકુલ ગરીબ માણસ છે। મારો એક જ છોકરો છે, મજૂરીએ જાય, આગળ પાછળ કોઈ નથી છે, તો તમે કઈ થોડીક મદદ કરજો, આટલી અમારી વિનંતી। કોઈ બીજું ઇન્સાન દુખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકાને એવું કહો કે ખાડા વહેલી તકે પૂરે ને જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે।